અને વાત કરીશું સુરત વિશે। સુરતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આખરે કોને ટિકિટ મળશે એના પર નજર છે। આની સાથે ભાજપે તૈયારી તો કરી જ છે। જો કે આ વખતે પાલિકાની 120 બેઠકમાંથી અંદાજિત 32 બેઠકો ઓબીસી અનામત રહેશે અને ઓબીસી અનામત સીટ વધતા અહીંયાના સિટિંગ કોર્પોરેટર એમની ટિકિટ કપાય તેની શક્યતા, આ વખતની ચૂંટણીમાં નવા ચહેરાઓને સ્થાન મળે તેની પણ શક્યતા છે। નવા નિયમ એની સાથે પસંદગી કેવી રીતે થાય એના પર નજર છે। આજ અંગે વિસ્તૃત વિગત આપશે રાકેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, હવે સુરતમાં પણ જોરદાર પેટ લડેલો છે અને અહીંયા તો આમ આદમી પાર્ટી એ પણ મેદાનમાં છે અને જે લોકો આમ આદમી પાર્ટીને મજબૂત કરીને ગયા એ ભાજપમાં છે। એમના લોકો પણ ટિકિટ માંગી રહ્યા છે। અલ્પેશ કથિરા એમના પત્નીએ પણ ટિકિટ માંગી છે। ધાર્મિક માલવા એ પણ અલગ અલગ રીતે લડી રહ્યા છે। ઘણા બધા પરિબળ છે અને એની સાથે ભાજપના આ નવા નિયમ કેવા સોગટા ગોઠવાઈ રહ્યા છે ભાજપમાં? બિલકુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે જાહેર થઈ ચૂકી છે ત્યારે આ ચૂંટણીને લઈને ભાજપમાં જે પ્રકારના મૂર્તિયાઓ તૈયાર કરવા માટેની જે પ્રક્રિયા છે તે અંતિમ તબક્કામાં છે। મહત્વની વાત છે કે સેન્સ પ્રક્રિયા દરમિયાન 2000 જેટલા દાવેદારોએ દાવેદારી ફોર્મ ભર્યા હતા અને સ્ક્રુટિની બાદ છે તે 300થી વધુ લોકોની પેનલ તૈયાર કરવામાં આવી। એટલે 300માંથી હવે કયા જે નવા મૂર્તિયાઓ ઉપર પસંદગી ઉતારવામાં આવે છે તે બાબત મહત્વની બની રહેશે। પરંતુ ભાજપ પાર્ટી તરફથી જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે તે મુજબ જે 3 ટર્મ થઈ ગયા હોય અને 60 વર્ષથી વધુની જે મર્યાદા હોય તે તમામ લોકોના પત્તા છે તે આ વખતે કપાવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને નવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી। મહત્વની બાબત છે કે 3 ટર્મ થઈ ચૂકેલા કુલ 6 જેટલા કોર્પોરેટરોની સંખ્યા છે અને 60 વર્ષથી વધુની વય મર્યાદા ધરાવતા કુલ 13 જેટલા સિટિંગ કોર્પોરેટરોનો સમાવેશ થાય છે। એટલે જે 32% જે ઓબીસી અનામત હોવાના કારણે આ કોર્પોરેટરોના હવે પત્તા છે તે કપાવવાની શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી। સુરત મહાનગરપાલિકામાં 120 બેઠકો પર જ્યારે ત્રિપાખીયો જંગ યોજાવાનો છે ત્યારે આ ત્રિપાખીયા જંગ વચ્ચે ભાજપ છે તે કયા મજબૂત ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારશે તે હાલ જે કાર્યકર્તાઓમાં પણ ચર્ચાનો દોર છે તે હાલ શરૂ થયો છે। પરંતુ જે પ્રમાણે પક્ષ પલટો કરી ગયેલા લોકોએ પણ આ વખતે જ્યારે ભાજપમાં દાવેદારી કરી છે ત્યારે જોવાનું એ રહેશે કે ભાજપ કયા મજબૂત ઉમેદવારને આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતારશે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।